રાધાબેન, આમ જલ્દી પગ ઉપાડો ને હટ હવે. હવે જો ભાભી શું હું થાકી ગઈ છું હવે. થાકી ગયા છો? હજી ઘણું આઘું છે. હટ હાલવાની ઉતાવળ રાખવી જોઈએ, બાકી કઈએ પૂગશું ને. અહીંયા જો હા વગડો છે, કોઈ માણાય નથી દેખાતું. ભાભી પેલા તો છે ને મને પાણીની તરસ લાગી છે. જો અહીંયા છે ને ક્યાંય જવાય નહીં. અહીંયા આપણે બે એકલ્યું જ છીએ. આમાં કોઈ દેખાય છે તમને? આમાં કારો કાગડોય નથી દેખાતો, જોવો ને. પણ એમ થોડું કોઈ સામું પાણી લઈને આવે? આમ ક્યાંક આપણે જઈએ આગળ અને કોઈની વાડી બાડી મળે ને તો ગોતીએ અને પાણી માગીએ આપણે. જો રાધાબેન, આમ છે ને કોઈની વાડીએ જવાય નહીં. હા, તમારા ભાઈને ને બાને ને ખબર પડશે ને તો મારી ધૂળ કાઢી નાખશે. અને મને કહે કે એને તો ખબર નથી પડતી, પણ તને ખબર નથી પડતી. તો મારા ભાઈને ને બાને આવું હતું ને હારે, હું કામ આપણને એકલા મોકલે? રાધાબેન, તમે આવી જીદ ના કરો. જો આપણે હાલવામાં ઉતાવળ કરશું ને એટલે હમણાં આવી જાય. થોડીક વાર તમે તરસને આમ છે ને બાંધીને રાખો ને. ભાભી માણસ હો, કઈ બળદિયું નથી કે હું એમને ખાધા પીધા વગરની હાલી શકું. હા, એક તો માથે તડકો તો જોવો, ઉપરથી ગરમી કેટલી પડે છે અને પાણીનો હોહ પણ કેટલો પડ્યો છે મને અત્યારે. હા, શું કોણ તો મારું ગળું હુકાય છે. જો રાધાબેન, આ વગડો છે ને એ આપણા માટે અજાયણો છે. આપણને ખબર ના હોય અને નહીં કંઈ થાય તો? કંઈ ના થાય. હવે હું તમે નાના છોકરા જેવી વાતો કરો છો. આપણે બે હું કાંઈ નાન્યું છીએ કે આપણને કંઈ થઈ જાય? આપણે કોકની હારીથી વાડી ગોતીએ અને કોક ભલું માણા હોય ને જો પાણી આપે ને તો આપણે પાણી પીએ. પણ રાધાબેન, અહીંયા કોણ ભલું માણા હોય? આપણે તો કોઈને ઓળખતા પાળખતા પણ નથી. આમાં તો કોઈ પાણી પીવા ના નહીં પાડે. ઘૂંટડો પાણી તો હવ આપે. જોવો આમાં વાડી. ભાભી જોવો, મારાથી પાણી પીધા વગર એક ડગલું પણ નહીં ભરાય. તમારે જાવું હોય ને તો જાજો, હું કંઈક પાણી ગોતી પાણી પીને હું આવે ઘેરે નિરાય. જો આ નજીકમાં છે ને એક વાડી છે. હાલો હટ ત્યાં પી આવીએ અને હટ પછી નીકળવાનું છે. હાલો ઉતાવળે પગલા માંડો ને. હે વાડી પણ કેટલી આઘી છે, તમે જોવો તો ખરી. ક્યાંય આઘી નથી. હવે હાલો ને, પણ તમે ડગલા માંડો તો પૂગીએ ને આપણે. હે ભગવાન, આ એકાદી રોટલા ઘડવાવાળી દઈ દીધી હોત તો હે આ છે જફામારી ન કરવી પડે. હા, અમારી હાટું કોઈ મુલાકાત નહીં રહેતું હોય. હે બાકસ. અહીંયા તમે રહ્યો છો? હા, તમે કોણ? અહીંથી સારગાંવ સેટાથી આવીએ છીએ. પાણીની તરસ લાગી છે, પાણી પાહો અમને. અરે હા હા, કેમ ને, ઉભા રહો, લેતો હો. હા, શું જોઈએ? મેં કીધું તું ને કોઈ પાણી માટે ના નહીં પાડે, હંધાય પાણી પીવડાવે. લ્યો પીવો. પીવું છે વધારે? લેતો આવું. ના ના, આ પડી જાય. પાણી પીવાઈ ગયું હોય તો જાય આપણે. હા ભાભી, હા તમે હાથે રોટલા ઘડો છો? હાથ તમારા લોટવાળા? હા હા હા, ટાણું થયું ને મેં કીધું આ રોટલો ઘડી નાખું ને ખાઈ લઉં. કેમ ઘરમાં કોઈ નથી કામ કરવા હાટું? હા, ના રે ના, અહીંયા તો કહેવાય ને આપણે હાથે જ બધું કરવાનું. ઘરમાં કોઈ નથી, હું એકલો જ છું. ભાભી, હું શું કહેતી હતી, પણ એક મિનિટ, હું શું કહેતી હતી કે આપણને પાણી પાયું છે તો બિચારા હાથે રોટલા ઘડે છે તો બે રોટલા ઘડી દઉં. હું લાવો તમને બે રોટલા ઘડી દઉં. એ રાધાબેન, આ તમે શું બોલો છો? તમારે રોટલા નથી ઘડવાના, એ ઘડી નાખશે. હાલો હવે. પણ ભાભી, હું હાલો હાલો કરો છો? આનો આપણી ઉપર એહસાન છે. આપણે આ સંસાર માર્ગમાં થતા હતા, આપણને ક્યાંય પાણી નહોતું મળતું, આપણને પાણી પાયું તો હવે આપણે બે રોટલા ઘડી દઈએ તો એમાં શું થઈ ગયું? બિચારાની મદદ થઈ જાય. અરે તમે શાંતિ રાખો, તમારી બેન કે ઝઘડો કરવાની જરૂર નથી. અત્યારે હું મારું કરી લે. અમે ઝઘડો નથી કરતા, અમે ખાલી વાતો જ કરીએ છીએ. હા જો રાધાબેન, તમે રોટલા ઘડવા બેસો ને
તો આપણા ગામમાં આબરૂ જાહે કે આ અજાણ્યાને ઘરે રોટલા ઘડવા બેઠી. તમને ખબર છે ને કે તમારું હક પણ થઈ ગયું છે, અને જો એ લોકોને ખબર પડશે ને તો ન થવાની થાહે. ભાભી હક પણ થઈ ગયું તો શું થઈ ગયું? અરે જો મારી વાત સાંભળો, તમારે મારી ઉપર દયા ખાવાની જરૂર નથી. આ મારે તો રોજનું છે. અરે પણ ભાભી શાંતિ તો રાખો તમે. હક પણ થઈ ગયું તો શું થઈ ગયું? હા, જો રોટલા ઘડ દેવાથી આબરૂ જાતી હોય ને તો એવી આબરૂ મારે નથી જોતી. આ તમને તો ખબર છે કે મને બે માણાની મદદ કરું ને તો જ હું ખુશી થાવ છું. અને ભટકું રોટલા ખવડાવવામાં કંઈ આપણે નિશાને થઈ જાય. અને રોટલા ઘડી દેવી કંઈ ખરાબ વસ્તુ નથી, કાંઈ ગુણ નથી. હા, આજે હું તમને રોટલા ઘડી દઉં છું. આ તમે અમને પાણી પાયું તો અમારે સામું તમને કંઈક દેવું તો જોઈએ ને, ઘડી દઉં. આમ સૌ નાનો પાડતા તમારા હાથના રોટલા તો શાખો. હા, જો એ વાત તમારી હાચી છે. આ પાણીના બદલામાં તમે મને કાંઈ આપો ને એ એવું ન હોય. આ કાંઈ થોડું કાંઈ વેસાતું પાણી આપું છું. અરે પાણી પાવું ને એ તો છે ને આપણી ફરજમાં આવે. અરે તો તમારા રોટલા ખાવાય તમારે આટલું ઘડ નાખો. ના 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 ભાઈ, હા અમારે રોટલા નથી ખાવા. આ ભાઈ છે ને હાસુ કહે છે. તમારા ભાઈ ખીજા. મારા ભાઈને હું જવાબ દઈ દે. મારા ભાઈ એમને એક ખીજાય. તમે ખોટી ઉપાધિ કરો માં. જો ખબર પડશે ને કે આ પારકા ઘરના રોટલા ઘડે છે તો આ તમારું હક પણ છે ને તૂટીને જ રહેવાનું છે. પણ એમાં હું હક પણ તૂટી જવાનું ભાભી? રોટલા ઘડવામાં રોટલા જ ખેડા છે, થોડું કાંઈ બીજું કાંઈ કરીએ છીએ તેમાં હક પણ તૂટે. જો મારી વાત સાંભળો, આ તમે બે ખોટા લપ કરો છો. હા, તમારે નિરાતે જાવું હોય તો જાઓ, અને તો રોટલા ખાવા હોય તમારે હાટું ઘડ નાખું, બાકી હું મારું ઘર લે. ના ના, હાજે હું તમને રોટલા ઘડી દઉં. અરે પણ અરે લાવો, સુલો પેટાઈ દઉં હું તમને. લાવો બેન ઊભા થાવ ને. ભાભી ઘડી શાંતિ રાખો ને. તમે જોતા નથી ઘરમાં કોઈ નથી? બરોબર બાકસ લેતા હું. હા. એ જલપા, અહીંયા હાલ તો. એ હા બા. આ માસીન ઘરે જઈ આવ્યા, મને કઈ હમાસાર તો આજ કેવું છે કેવું નહીં મારી બેનને. બા હું પાણી પીવા ગઈ હતી, આ આવીને થાકી ગયા ને પછી મેં કીધું તમારી પાસે આવું એમ. તા તમે અવાજ માર્યો. હા તે સારું છું, પણ હું હમાસાર પૂછું છું મારી બેનના, હવે કેવું છે કેવું નહીં. તમારી બેન કા એટલે અમારી માસી ન થઈ? હા ભાઈ, હા તમારી માસી. સારું છે ને? હા હા તો છે ને ઘણું સારું છે. આ હાલતા ચાલતા થઈ ગયા છે અને દવાઈ ટાઈમે લેશે. ડૉક્ટરને પાછું બતાવવા ગયા હતા. અમે ગયા ને ત્યાં એ ડૉક્ટરને જ બતાવવા ગયા હતા. થોડીક વાર બેઠા અમે, પછી આવ્યા ને તે માસીનો છોકરો આપણે એ કે હવે ના ના એ કે ભાભી કે ઘણું સારું છે. એ કે હવે કાંઈ વાંધો નથી. એ કે ને દવા એ કે ચાલુ રાખવાની છે, થોડું ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. એ કે હા તો સારું બેટા. ને તમને યાદ કરતા હતા હો. એ કે બાન મોકલ છે કે આટો મારવા. એ કે મેં કીધું સારું. મેં કીધું તમે છે ને હાવ હાજા થઈ જાય ને પછી મેં તું રોકાવા હે એમ મોકલીશ. પછી જો આપણી થોડા ઘણા કામમાં નવરા થાય ને પછી હું નિરાતે જાઉં તો 4-5 દીમાં રોકાવાય. એટલે અટાણ મેં કીધું કે તમે આટો મારી આવો. હા એ વાત એ હાસી છે. અત્યારે આપણે મોસમ છે ને એ થોડું પતી જાય પછી જાવ ને તો હું છે પાછી આવવાની ઉતાવળ ન કરવી ને રોકાવાય. એટલે જ ને આપણે નિરાત હોય તો 2-5 દી આમ તેમ હોય વાંધો ન આવે. બા મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને બેટા. હા આ આપણે રાધાબેન છે ને, હા એ અમે હાઈલા આવતા હતા ને ત્યારે કોક વાડીએ પારકા પુરુષના રોટલા ઘડવા બેસી ગયા હતા. હા હું વાત કરે છે તું? પારકા પુરુષના એટલે ઓળખાણ વગર? હા બા, એ આ રાધાબેનને છે ને પાણીની બહુ તરસ લાગી હતી. તે પછી ત્યાં ક્યાંય કોઈ હોતું નહીં. તે આમ આઘે આઘે એક વાડી દેખાતી હતી ને તો ધરારથી મને લઈ ગયા. એ કે હાલો ને પાણી પીતા આવીએ. ને એને તો કોઈ ઘરમાં દેખાતું તો નહોતું. એ પોતે છે ને રોટલા ટીપવા બેઠા હતા. તે આ આપણા બેનને છે ને દયા આવી ગઈ. તે પોતે બેસી ગયા રોટલા ઘડવા. મેં એને હંધીએ ના પાડી કે આ બેહો માં, આ હક પણ થઈ ગયું છે, તૂટી જાય, આબરૂ જાહે. પણ માયના જ નહીં બેન. હા સોડી, અહીંયા હું ત્યાં તરસા મરી જાચ્યું ત્યું. ઘર ક્યાં આઘું તું? ઘરે આવીને પાણી ન પીવે અને આ કોકને ખબર પડે તો આપણી આબરૂ શું રહે? અને એક તો એનું વેહવાળે થઈ ગયું છે. એને હાહરા ત્યાં વાવડ મળશે ને તો આપણું હક પણ એનું તૂટી જાહે. એને ભાન છે? મેં ઘણાય સમજાવ્યા. ભાઈ ઓલા વાડીવાળા ભાઈ હતા ને એ ના પાડતા હતા. પણ આપણી આ બેન જ માનતી નહોતી. હા કોના જેવી થઈ સોડી. ત્યાં દયા ખાવા જાય. આ દયા છે ને ડાકણને વળકે. એને કોણ સમજાવે?
હું હવે ઓમ તો છે ને ભાઈ સારો હતો, પણ છે ને બા આ ગામના લોકોને ખબર પડે ને તો ખોટી આપણી ઇજ્જત આબરૂ જાય ને. હા એ જ ઉપાધિ છે ને. ભલે આપણા પેટમાં પાપ ન હોય, આપણે તો જો આ દયાને નાતે કે હાલ ભાઈ અહીં નીકળાશે 2 રોટલા કરી દઈ, પણ આ જેને ઊંધું લેવું હોય ને એને હું વાતું કરે. એ જ ને. નામે પછી જો આપણામાં તો દીકરીનું એકવાર હક પણ તૂટી જાય ને પછી બીજી વાર કરવું છે ને અઘરું થઈ પડે છે, અને પછી એમાંય પહેલાં જેવું તો ન જ મળે. એ તો છે જ ને. હવે પછી ખબર પડે કે આને એકવાર હગાઈ તૂટી ગઈ હતી અને આવું થયું હતું તો બીજી વાર આપણને છે ને કોઈ ઠેકાણું ન સીંધે. થવાની તો બહુ આઘી વાત રહી. હા બેનને છે ને હંધાઈની દયા બહુ આવે છે બા, એને કંઈક સમજાવો ને જ્યાં ત્યાં ગમે ત્યાં જોવે ને એને તરત દયા આવી જાય છે. પણ તું હારેથી ના પાડવી હતી ને, બાવડું ખેંચીને પાછી એને વળાય. બા હું એને કીધું નહીં હોય, મેં એને તો ન્યા સુધી કીધું કે આ છે ને તમને નહીં ખીજાય. હા બા ને તમારા ભાઈ છે ને મને ખીજાય કે તને નથી ખબર પડતી, એને તો બુદ્ધિ નથી. તોય માયના જ નહીં ને મારું, 1ના 2 ન થયા. હવે જો આ કોકને ખબર પડી જાય ને તો આપણે કેટલું મોટું સંકટ આવશે એને ખબર છે. આ છે ને બધું એને રમતમાં જાય છે. આવડી મોટી થઈને પણ આને ભાન નથી પડતી કંઈ. આના તો છે ને વહેલા લગ્ન કરીને હારે વળાઈ દેવી પડશે એવું લાગે છે મને. હવે એમ જ કરજો બા, નકા મુજો પછી આ સારું ઠેકાણું છે ને તો હાથમાંથી વયું જાહે. તઈ પછી આવું મળે ઠેકાણું? પાછું હવે ગોતવા ગયા ન મળે. આ એક આ વળી ભાઈએ બતાવ્યું ઠેકાણું સારું હતું ને વળી જો આંઝળ હશે બધું થઈ ગયું હતું, પણ આવું ને આવું કરશે ને તો આ બધા ઠેકાણા પૂરું પડી જાય. જો બા એને છે ને પાછું ખીજાઈને ન કહેતા હો ને, નિરાયતે સમજાવજો. પણ જો ખીજાવું જ પડે. પછી આવું ને આવું કરે છે તને તો ખબર છે ને, પછી ખીજાવ નહીં તું શું કરું? એના હારા હાટું મારે ખીજાવવું પડે. સારું હવે છે ને હું ઓલા કપડાં ધોઈ નાખું પડ્યા છે તો હો ને, હા, તે તડકો થઈ જાય તે ચોકડીમાં બેહા હે નહીં. એ હા સારું. હા છોકરી એ તો છે ને હવે દીધા છે. બા આ આપણી બેને જે કાંઈ કર્યું છે ને, આ મેં સાંભળ્યું છે ને ત્યાંથી મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. હાવ ખોટું કર્યું, આવે એને ન કરાય આવું. બટા હા હું સમજુ છું કે આ જે એણે કર્યું ને એ હાવ ખોટું કર્યું છે. હું એને એટલી ખીજાણી ને જલપાને એટલી ખીજાણી. જલપાને મેં કીધું તે હું કામ ત્યાં જવા દીધી? એ કે બા મેં નહીં સમજાવ્યું હોય. એને કેટલું સમજાવ્યું ને તોય એ રોટલા ઘડવા બેસી ગયા, પાછા ન વળ્યા. અરે બા આપણા કુટુંબમાં આપણા સમાજમાં આ હંધે રિવાજ કેવો હાલ્યો આવે તમને ખબર છે ને, કે આ જ્યાં જેનું હક પણ થાય ને એ છોડી એના હાહરિયા હાટું એના ધણી હાટું રોટલા ઘડી શકે, એના ઘરનું જ પાણી ભરી શકે, તો પછી આ બીજાની વાડીએ જઈને એની હાટું રોટલા ઘડવા જવાની જરૂર શું હોય એમ? હા છોકરીએ તો છે ને હવે હદ વટાવી છે. આ ગામમાં જોયા જેવું, આ ગામમાં ઊંચું જોયા જેવું નહીં રહે અને આ એનું છે ને હક પણ તૂટી જાહે અને પછી આવે કંઈ સારા ઠેકાણા નહીં મળે. એ એને ભાન છે? તૂટી જ જાહે ને, કારણ કે આવી વાતું હોય ને તો એ લોકોને એમ હતું કે આ કોઈને ખબર નહીં પડે, પણ આવી વાતું છે ને વાહ વેગ્યા ગામમાં ફેલાઈ જાય, ખબરે ન પડે, અને ગામના મોઢે છે ને આપણે કંઈ ગવણા બાંધવા નહીં જવાય. અને જો હક પણ નહીં તોડો ને તો ડબલ વાતું કરશે કે આ બીજા હાટું રોટલા ઘડ્યા, અને હવે જો હતી ને અહીંયા પૌણાઈ દીધી તો એના હાહરિયામાં કંઈ હક નહીં રહે એને. ત્યાં ચોખ્ખું કહે કે તું આ ગામ હાટું રોટલા ઘડીને આવીશો અને હવે મારી ઘરે આવી. સાચી વાત છે બટા તારી, પણ હું શું કહું છું, આ વાત વધારે બહાર પડે ને એની પહેલાં આપણે હટ એના લગ્ન કરાવી દઈએ તો? લગ્ન ક્યાંથી કરાવી દઈએ બા? એના લગ્નમાં વિઘન ન આવે ને તો મને કહેજો, કારણ કે મેં તમને કીધું એમ આ વાત એના હાહરીએ પોગી જ જાહે અને પોગી જ ગઈ હોય. હું તો એમ કહું છું, કારણ કે આ વાત પોગતા છે ને વાર ન લાગે. એકાદો જણો આપણા ગામનો કે પરગામનો ભાળી જ ગયો હોય અને એકલી 2 બાયું વચ્યું, આ જલપા અને આપણી રાધા, એટલે કોક ને કોક વટે માર્ગું એ જોયો જ હોય આ લોકોને. સાચી વાત છે તારી, પણ હવે શું કરવું? આમાંથી ક્યાંક આપણે રસ્તો તો કાઢવો પડશે ને. હા એને સમજાવીને થાકી, પણ આ છે ને સમજતી જ નથી. આ બહુ વધારે દયાળુ છે ને એ નહીં સારું. જ્યાં હોય ત્યાં રોટલા ઘડવા બેસી જાય ને જ્યાં હોય ત્યાં પાણી ભરવા બેસી જાય. પછી એને ખબર પડે કે આનું શું પરિણામ આવશે એમ. આ હગાઈ તૂટી જાય ને તો કંઈ મોઢું નહીં બતાવાય. પરિણામ તો કાંઈ એનું સારું આવવાનું જ નહીં, મને હંધી ખબર છે. પણ એની ભાભીની વાત ન માની એમ. એણે એને સમજાવી કે ભાઈ આ પારકો જણ છે એની હાટું રોટલા ન ઘડાય, તમારું હક પણ થઈ ગયું છે, સત્તાય 1ની 2 ન થાય અને બુદ્ધિને નેવે મેલી અને બેસી જાય રોટલા ઘડવા હાટું, તો આ બધું કાંઈ નાનો છોકરો થોડું છે એ હે?
ગગી છે દૂધ પીતી તેને સમજાવવી પડે કાંઈ. આ તમે છે ને બા નાની હતી ને તયું ને એને સડાવી છે. પણ બટા મેં કાંઈ સડાવી નથી, હું એને કેટલી ખીજાવું છું. આ તમે કોઈ ન હોય ને તો હું ખીજાતી જ હોય, હું તમારા બધાને સામે ન ખીજાતી હોય, પણ એના છે ને ભાન જ નથી પડતી. એને છે ને એટલું સમજાવવાની જરૂર હતી કે આખા ગામમાં છે ને આ જેટલા હામાં મળે ને કે બધાને મદદ કરવાની જરૂર ન હોય. હવે જવાન જોઈ જ હતો, હવે રોટલા 2 ઘડીને ખાતો હોય ને આ છે એમાં અહીંયા એની હાટું ઘડી દેવાની શું જરૂર હોય? અને મારા બાપુ હતા એમ કયો લ્યો એણે કોઈ દી કોઈને આમ મદદ કરતા મને ખબર છે, પણ ગરીબ માણસ હોય ને એની આ 2-5ની જરૂર હોય ને તો દઈ દે, એ મદદ કહેવાય. આ મદદ ન કહેવાય, આ હાચે કરીને આપણા પગમાં કુવાડો માર્યો કહેવાય. આપણે એને કહીને તો કે મેં 2 રોટલા કરી દીધા, એમાં શું થઈ ગયું? ભલે બધાય મારી વાતું કરે, હા મેં વડકા ભરેશ મને, અને ન્યા તરસ્યું મરી જાતી હતું ને તો પાણી પીવા ગયું. આ ઘરે આવીને પાણી ન પીવાય? પાણી તો માણસ ગમે ત્યાં પીવા જાય એવું થોડું છે. પણ હવે લગ્ન કરવામાં છે ને બહુ મોટી ઉપાધિ થાય બા. મને તો એ ચિંતા કોરી ખાય છે કે હવે આ ઓલા વેવાઈને શું જવાબ દેવું આપણે? મને એવું લાગે છે આપણે હટ છે ને એના લગ્ન લઈ લઈએ, અને એ લોકોને ખબર ન પડે ને પહેલાં. લગ્ન તો લઈ લેવું બાપ, ખબર ન પડે ને એ વાતમાં હું માનતો નથી, કારણ કે ખબર તો પડી જ ગઈ છે અટાણ સુધીમાં. અને આપણે છે ને ઇજ્જત ને આબરૂ ને હંધુય ધૂળમાં મળી જવાનું છે, જરાય વાર નથી આમાં. તો હવે શું કરશું? આ મને એની ઉપાધિ થાય છે. આ સોરીએ તો છે ને બહુ કરી છે, હે કોઈની આબરૂની ઇજ્જત ન રહેવા દીધી આપણા ઘરમાં. મારી હામી નથી આવી. એક વખત હામી આવી જાય ને તો મન તો એમ થાય છે કે 2 મન તો એમ થાય છે કે 2 કાનફળીમાં મૂકું. આવી ભૂલ બીજી વાર ન કરે. અને આ ભૂલ છે ને બીજી વાર કરવા જેવા રહેવાય ક્યાં દીધા છે ને. એકવાર ભૂલ કરીને એ કેવડી મોટી કરી છે ને એનું પરિણામ તમારે મારે ભોગવવાનું છે. એ તો છે જ ને, આપણે મા દીકરાને જ ભોગવવાનું છે, એને તો કાંઈ અસર નથી. એ તો એમ કહે છે હું તો મદદ કરવાની જ છું. હવે શું કરવું આપણે? હવે તું એને સમજાવજે ને એવું લાગે તમ તાર મારજે 2 લાફા, બીજું હું. હવે આ ભૂલ થઈ ગઈ છે, કંઈ સુધરવાની તો છે નહીં. લોકો વાતું કરવાના છે, એ કરવાના જ છે. કાંઈ નહીં, સારું હાલ આનો રસ્તો ક્યાંક કાઢશું, બીજું શું કરવું? બહુ ખરે છે આ બધું. હાવ ભાભી હારા તમે થઈ ગઈ તમને શાંતિ? શાંતિ શેની વાત કરો છો? આ તમને મેં ના પાડી હતી ને કે તમે ઘરે કોઈને વાત ના કરતા, હંધાઈને વાત કરી લીધી. મજા આવી ગઈ તમને? કંઈ મળ્યું તમને વાત કરીને? જો રાધાબેન, આ વાત છે ને મારે છુપાવાય નહીં. હું આ ઘરની વહુ વારું છું, અને જો કાલ સવારે કાંઈ થાય ને તો મારો વાંક આવે. પણ તમારે શું જરૂર હતી કે અહીંયા કોને ખબર? તમને ને મને ખબર હતી. એક તો એ બિચારા એકલા રોટલા ઘડતા હતા, એ જણ જેવા જણ થઈને, અને દયા આવીને મેં રોટલા ઘડ્યા તો તમે આમ ઢોલ લઈને આખા ઘરમાં પીટોડી દીધું. રાધાબેન, દયા ડાકણને ખાય. અત્યારે છે ને એ સમય હાલે છે. દયા ડાકણને ખાય? એ ક્યારે ખાય કે આપણે સામેવાળા ઉપર દયા ખાધી હોય અને સામેવાળાએ આપણી કંઈ ખરાબ કામ કર્યું હોય ને તો દયા ડાકણને ખાય, બાકી ન ખાય. પણ એ માણાએ તો બિચારાએ આપણો આભાર વ્યક્ત કર્યો, એક તો આપણને પાણી પીવડાવ્યું, આપણો આભાર વ્યક્ત કર્યો, અને તોય તમે એમ કહો કે દયા ડાકણને ખાય. જો તમારી હંધી એ વાત હાસી કે બિસાડા ભલા માણા હતા. હું એમ નથી કહેતી કે ખરાબ માણા હતો, પણ આપણા કુળમાં રીત રિવાજ હોય ને, આપણા કુળના રિવાજ છે કે કુંવારી દીકરી કે હક પણ થઈ ગયેલી દીકરી હોય ને એ પારકા પુરુષના રોટલા ઘડવા ન બેહે. આ આપણી આબરૂ જાય, ખબર છે ખોયડાની? ભાભી, રોટલા ખેડે આબરૂ ન જાય હો. રોટલા ખવડાવવા ને એ તો મોટામાં મોટું પૂન છે, કંઈ પાપ નથી. આ માણા અંશ છે એટલે એમને બંધાવતા હોય છે. આ ઘણી બયું તો સેવા કરવા જાય, રોટલા ઘડીને ખવડાવવા જાય છે. અને તમે તો કોણ જાણે કેવા છો ને એ જ ખબર નથી પડતી. રાધાબેન, આમાં મારે છે ને બાને કેવું જરૂરી હતું, સમજાણું? તમને ભલે મારી વાત ખોટી લાગશે, પણ આ વાત છે ને 100% હાસી છે કે આવું તમારે ન કરવું જોઈએ. લ્યો, હા તમે બધા કયા જમાનામાં જીવો છો મને તો એ ખબર નથી પડતી. આ ખોટા રીત રિવાજને હું કામ માનો છો? આ ખોટા રીત રિવાજ માનવાથી શું કોઈનું સારું થતું હોય, કંઈ ભલું થતું હોય તો ખોટા રીત રિવાજને માનો છો? આ ખોટા રીત રિવાજના લીધે જ અમુક દીકરીઓ બિચારી દુઃખી થાય છે, એના હારે આમ ખુલીને શ્વાસ નથી લઈ શકતી, પોતાની જિંદગીને જીવી નથી શકતી. રાધાબેન, આ તો ઠીક છે કે ભલો માણા હતો, અને નહીં એવો માણા ગુંડા જેવો નીકળો હોય અને આપણી માથે કાંઈ કર્યું હોત તો શું કરત? ખરાબ માણા હોય ને ભાભી,
એ વર્તાઈ જાય. આપણે ત્યાં ગયા હોય ને તો આપણને પ્રેમથી પાણી ન આપે, આપણા ઉપર નજર બગાડી હોત. પણ આ માણાએ તો ઊંચી નજર કરીને આપણી સામું જોયું પણ નહોતું. અને જ્યારે એ બિચારા પાણી દેવા આવ્યા ને ત્યારે પણ નજર એની નીચી હતી. સો રાધાબેન, અત્યારે માણાને છે ને દેખાડવાને બીજા હોય અને બોલવાને બીજા હોય, તમને ખબર છે? લ્યો, તમે પણ તમારું ભાષણ ચાલુ કરી દીધું. બાને વાત કરીને, ભાઈને વાત કરીને. હજી એક કામ કરો ભાભી, હા ઢોલ લઈ અને જાઓ અને આખા ગામમાં વાત કરી આવો અને મારી બદનામી કરી આવો કે મારી નણંદ અમે જ્યાં બહાર ગયા હતા ને તો રસ્તામાં વાળીએ પાણી પીવા ગયા ને તો એની ઘરે જઈને રોટલા ઘેરામાં નણંદે. હા શું કહું ને, તમારો હક પણ કદાચ તૂટશે ને, એ લોકોને વાત મળશે તો એમાંય તમારો જ મોટામાં મોટો હાથ હશે. રાધાબેન, હા આપણા ગામની આબરૂ ન જાય ને એટલા માટે જ મેં બાને કીધું છે. બાકી તો હું આખા ગામમાં કહી આવું નહીં. જો તમારા માટે છે ને હું સારું વિચારું છું, ખરાબ નથી વિચારતી. અને કીધું તો એ આપણી બાને કીધું છે, ક્યાં મેં બીજાને કોઈને કીધું છે? બાને કીધું, બાએ ભાઈને કીધું. યા એક પછી છે ને વાત મળે. આ દિવાલ છે ને દિવાલને કાન હોય જ ભાભી. હા મને નથી ખબર કે તમે મારું આટલું ખરાબ વિચારશો તો હું તમને મારી હારે જ ક્યાંય ન રાખત, તમારી હારે આવતે નહીં હું. રાધાબેન, આવું તમે હું કામે વિચારો છો? તમે તો મારા પોતાના છો અને હું કાંઈ ખરાબ વિચારું? ખરાબ વિચારીને કે હું કાંઈ તમારું ખરાબ વિચારું? પોતાના જ છો. મને તો એ ખબર નથી પડતી કે આ આપણા ઘરમાં બધા કેવા માણા ભેગા થયા છે, કઈ રીત રિવાજને માનવાવાળા ભેગા થયા છે. હજી તમારે કોઈને કહેવું ને પણ ભાભી તમે બધાને જઈને કી આવશો, હારાવાળાને પણ કી આવશો. જાઓ. રાધાબેન, પણ મારી વાત તો સાંભળો. આ ગામ હોય ને ત્યાં ઉકરડો હોય જ ખરેખર. લોકોને પણ છે ને એ પોતાના કામમાં ધ્યાન નથી આપવું અને ગામ શું કરે છે ને બસ ડોક્યા કરવાની ટેવ પડી ગઈ, ડોક્યા કરવાની. જય શ્રી કૃષ્ણ વેવાઈ. અરે વેવાણ તમે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા હું ઘરે જ જાતી હતી પણ તમને અહીં સોરેજ હોય ને તો મેં અહીં સોરેજ મળી લઉં. હા તે પણ ઘરે આવો ને ત્યાં શાંતિથી બેસીને વાત કરવી. હા પણ મારે તમને એક વાત કહેવી છે. હા હવે આ બધી વાતો કરવી ગામને ચોરેના કરતાં ઘરે આવો ને. ઘરે પછી આવશું પણ એક વાત કહેવાની છે ને અગત્યની કહી દઉં પછી ઘરે જાઉં. હા એટલું જટ હોય તો જરા કાંઈ વાંધો નહીં, કરી દો વાત એટલે એનો નિવેડો આવે, ઉકેલ આવે. વાતમાં એમ છે ને વેવાઈ કે આ મારી દીકરી અને મારી વહુ આ મારી બેનની ખબર કાઢવા જતા હતા દેવગઢ ગામ અને પાછા વળ્યા ને તો એ રસ્તામાં એ લોકોને તરસ લાગીને તે પાણી પીવા ગયા. તે ત્યાં એ ખેતરવાળા ભાઈ હતા ને એ રોટલા ઘડતા હતા અને મારી દીકરી એને 2 રોટલા ઘડી દીધા. એટલે આ વાતને લઈ અને અમારા ગામમાં આ બહુ મોટી ચર્ચા થાય છે એટલે હું તમને જણાવવા આવી છું. આમાં મારી દીકરીને કાંઈ વાક નથી. પણ હવે પારકા જણને ત્યાં પાણી પીને આવતું રહેવાનું હોય, એના રોટલા ઘડવા થોડું બેસી જવાય. પણ જો ભાઈ પછી આ કોક જોઈ ગયો હશે તો પછી તમારા ગામમાં ચર્ચા થાય જ ને. એમાં ખોટી ચર્ચા ક્યાં થાય છે? સાચી જ વાત છે ને. પણ ભાઈ એમાં મારા દીકરીનો વાક નથી. એ ભાઈ રોટલા ઘડતા હતા મારી દીકરી થોડીક દયાળુ સ્વભાવની રહીને તેને દયા આવી કે ભાઈ તમે થાય ક્યાં હશો, લાવ હું તમને 2 રોટલા ઘડી દઉં. હારે મારી હોવે હતી, નળન ભોજાઈ 2 હતા પણ તોય આ ગામને થોડું પુગાય છે, ગામના ગોળે થોડા ગહણા બંધાય છે. જો બેન આ તો ગંભીર ભૂલ કહેવાય તમારી દીકરીની. હો મારા દીકરા હારે સંબંધ બંધાઈ ગયો છે, એની ઘરવાળી થવાની છે, લગ્ન કરવાના છે, અમે જાન લઈને આવવાની તૈયારી કરવી છે અને છોકરી આમ બધે રસ્તે ચાલતા પારકા માણા હાથે બેસી જાય ને એનો ચૂલો સંભાળી લઈને કાલે સવારે કોકનો હાથ હોતો ને પકડી લે. હવે આનો ભરોસો કેમ કરવો અમારે? ભાઈ હા તમે માનો ને એવું કાંઈ નથી. આ એ થોડોક સ્વભાવ એનો દયાળુ છે ને આ એ એટલે એ ન હોય ને એની બધાની દયા ખાવા બેહે, ગામના લોકોની એટલી મદદ કરતી હોય. આ છે ને આ તમારા ભાઈ જેવી છે. આ તમારા ભાઈ હતા ને તો એ એટલા દયાળુ સ્વભાવના હતા એટલે એ એમ જ કહે હું મારા બાપુ ઉપર ગઈ છું. એને આ બધી વાતનું કહીને તો એ એમ કહે કે મેં 2 રોટલા ઘડી દીધા એમાં શું વાંધો આવ્યો, મેં એક મદદ જ કરી છે ને, મેં બીજું થોડું કાંઈ આડાહડું કોઈ કામ કાળું કર્યું છે. અરે બેન એ રોટલા ઘડી દીધા એમાં છે ને ઘણું બધું આવી જાય એ વાતમાં. અને કોક જોઈ જાય ને અને કોકે જોઈ ગયા હશે, એ જો માણસને ખબર પડી જ ગઈ હોય કે અહીંયા રોટલા ઘડે છે એટલે દાળમાં કાંઈક કાળું છે એમ.
એ થોડો પૂછવા જાય કે આ દયા કરે છે એના ઉપર મદદ કરે છે એવું કોઈ જોવે નહીં હો આજના જમાનામાં. હા, એ વાત તમારી ખોટી હાવ. પણ ભાઈ મારી દીકરી એકલી નહોતી, મારી વોવે હારે હતી. તે વોવા એમાં સાથ પુરાવતી હશે, કંઈક સંબંધ હશે ને આડા સંબંધ હોય લોકોને. હા, હા નકર કોઈ રોટલા કરવા બેહી ન જાય એમ કોઈ કોઈના ઘરે. તમે આ શું બોલો છો? હા, મારી દીકરી એવી થોડી છે, આખા ગામમાં પૂછી જોજો મારી દીકરીનું નામ કેટલું ગાજે છે. પણ હવે આ એક એને રોટલા ઘડ્યા ને એમાં વાતું થવા મળી, એમાં પછી અમે શું કરીએ, અમે બહુ ખીજાણા. એ છોકરી છે, છોકરીની જાત છે, ગમે તેના ઘરે જઈને આમ રોટલા ટીપ્પા બેસી જાય એટલે ના રે ના, એ જોઈ જ નહીં હોય, એ આપણે અમને પાલવે નહીં. આ તો મારે કંઈક વિચારવું પડશે. આ તો તમે આમ વાત કરો છો ને, તમે પોતે માં થઈને કહો છો કે આવું થયું, ગામમાંથી વાત સાંભળી હોત તો બરાબર છે કે કદાચ ઉડતી વાત આવી હોય, પણ હવે તમે જ પુરાવો આપો છો કે મારી દીકરી આવું કર્યું, તો એ તમારી છોકરી છે ને, તો પછી હવે મારા ઘરે પણ વહુ બનીને નહીં આવે અને અમારે જાન લઈને આવવાનું થતું જ નથી હો બેન તમારે ત્યાં. પણ મને એમ છું કે આ તમને ગામમાંથી વાવડ મળે એની પહેલા હું જ તમને કહી દઉં કે તમને વિશ્વાસ આવી જાય. એની માં કઈ કહેતી હોય હાસી હોય તો જ હું તમારી અહીંયા બે પગ લઈને આવું ને, નકર હું થોડી તમારા ઘરે આવું મારી દીકરીને ઉપરાણું લઈને. એ મારે હવે કાંઈ સાંભળવા નથી થતું. મારે છે ને આવી છોકરી વહુ તરીકે લાવવાની થતી જ નથી. એ હાલતા જતાં કોને ગમે તેને દાન કરવા બેસી જાય, મારું બધું કમાયેલું બધું ઉડાડી દે. તો એટલી દયાળુ મારે જરૂર જ નથી હો ભાઈ. મારે વ્યવહારિક છોકરી જરૂર છે. એ દયાળુ હોય ને તો એના ઘરે તમારા ઘરે રાખો તમ તારે. હા, એવું નથી, મારી છોકરી બહુ હોજીન સંસ્કારી છે. આ એને થોડોક સ્વભાવ સેવા ભાવી છે એટલું જ. પછી અહીંયા તો તમે કહો એટલું જ કરશે. એ ઘરની બહાર પગ નહીં મૂકે, હું તમને હાસું કહું છું બસ. અરે એનો સ્વભાવ છે ને એ છોડે નહીં હો ભાઈ. આ લાગણીવાળા હોય ને એ કોઈના કીધા વરે નહીં, સમજા, વળે નહીં એ બધા. એટલે એ મારે જોતું નથી. મારે છે શાંતિથી જીવવું છે અને મારા દીકરાઓ છે ને એ તો સાંભળશે ને તો એ તો એક વાતે સાંભળવા તૈયાર નહીં થાય. સમજી લો ને, વાત તો હું તમે કરો છો. સારું ભાઈ, બીજું તો હું શું કહું. એ છે ને સાંભળી લીધું ને તમે, અમે જાન લઈને નહીં આવી, આ સંબંધ ફોક કરવી છે. અમે જાઓ. પણ હા, હું બોલો છો ભાઈ? અમારે છે ને આ સંબંધ રાખવાનો થતો જ નથી બેન. એ તમારી દીકરીને જ્યાં સેવા કરવી કરો અને આશ્રમમાં ક્યાંક મૂકી દો ને તો એ ભલે ને સેવા કર્યા કરે સંતોની બધાની. અમારે કાંઈ કરવાની થતી નથી કોઈની સેવા. માંડ માંડ અમે રૂપિયા કમાવી છીએ, પેટીઓ રડતા હોય. ઠીક છે ભાઈ, તમને જેમ સારું લાગે. બીજું તો હું શું કહું, કાંઈ વાંધો નહીં. લ્યો, ગામની સેવા કરવી છે આખાની. તમારું પોતાનું કરો ને તોય બહુ છે ભાઈ. એ સાંભળો, આ રાજભાઈ તમારું નામ છે? હા, પણ તમારી ઓળખાણ ન પડી ભાઈ. તમે કોણ? ઓળખાણમાં એવું છે કે તમને યાદ હોય તો થોડાક દી પહેલાં મારી બેન અને મારા પત્ની અહીંથી માર્ગેથી નીકળ્યા હતા ને તમારી વાડીએ પાણી પીવા આવ્યા હતા. હા હા, કંઈક 15-20 દિવસ પહેલાંની વાત છે ભાઈ. હા હા, એ આવ્યા હતા મારે ત્યાં અને મેં પાણી પીવડાવ્યું હતું હોતે. પછી તો એ લોકો વૈયા ગયા હતા. પણ ભાઈ તમે એનું કાંઈ પૂછવા આવ્યા? પૂછવા આવવાનું એક કારણ છે ભાઈ. આમાં જો આપણામાં તમે જાણકારી હોય ન હોય છતાંય હું તમને કહું છું કે જે છોડીનું હક પણ થઈ ગયું હોય ને એ બીજા પારકા મરદ માટે જો રોટલા ઘડે ને તો એનું હક પણ તૂટી જાય. તમે સારી રીતે જાણતા જ હશો. જુઓ ભાઈ, આમાં તો છે ને જેવું છે માને ને એવું થાય. પણ જુઓ, હા તમારા બેનને છે ને મેં તો ના જ પાડી હતી કે બાપા રહેવા દો, રોટલા હું ઘડી નાખી. એમાં એવું છે ને ભાઈ, એ લોકો હા માર્ગે નીકળ્યા હતા, કાંઈ વાહન નહોતું મળતું એને, તરસ્યા છાત મારી ઘર પાસે આવ્યા. એટલે મેં કીધું એણે મને પાણી આપો તો મેં પાણી પીવડાવ્યું. હવે હું તો એ રોટલા ઘડતો હતો, બપોરનું ટાણું હતું ભાઈ, મારા હાથ લોટવાળા હતા, એ ભાળી ગયા. તો મને કે તમારા ઘરમાં કોઈ બાયું માણા નથી? મેં કીધું ના ના, હું એકલો જ રહું છું. તો મને કે લાવો રોટલા ઘડી દો. મેં ઘણી ના પાડી, રોટલા ઘડવાની જીદ કરી. તો પછી મેં એને 2 રોટલા ઘડવા દીધા. હવે ભાઈ રોટલા ઘડી દીધા, બેમાં હું થઈ ગયું. બાપ જો, રોટલા ઘડવા કાંઈ કામ કરવું પારકાનું એનો કોઈ વાંધો નથી, તમારી નિયતિ સાફ હોવી જોઈએ ભાઈ. ભાઈ બધી વાત તમારી સાચી હું સમજું છું કે ભાઈ વટે માર્ગુને 1 ગ્લાસ પાણી પાવું ને એનાથી મોટું કોઈ પુણ્ય નથી. તમે અમારા ઘરનાને મારી બેનને પાણી પાયું અને મારી બેન છે ને નાનપણથી બધાની મદદ કરે ને એવી છે, દયાળુ સ્વભાવની. આ તમને એકલાને
એને રોટલા ઘડતા જોયા ને તેના મનમાં છું કે હું રોટલા ઘડી દઉં, પણ એના આગળ પાછળનું કંઈ વિચાર ન આવ્યો. આ છે ને અમારામાં રિવાજ છે મોટા કે આ રોટલા ઘડે ને પારકા ઘરના એનું હક પણ ન રહે, લગ્નમાં વિઘન આવીને ઊભું રહે. અને જો એવું જ થયું છે. આ હાહરાવાળાએ કીધું કે હવે તમારી સોડી અમારે નથી જોતી, એને આડા સંબંધ હશે તો જ ત્યાં રોટલા ઘડવા ગયો હોય ને. કેવા માણસો છે, ક્યાંની વાત ક્યાં લઈ જશે. હા જુઓ ભાઈ, હા તમારી બેન ઉપર મેં જરાય ખરાબ નજરે નથી જોઈ હો. જો મારાથી કંઈ ભૂલ થઈ હોય ને ભાઈ તો મને માફ કરજો. ના ભાઈ, તમે આવું કામ બોલો. હું તો ખાલી એક ભાઈ તરીકે ખાલી તમને જાણકારી આપવા આવ્યો છો ને જાણવા આવ્યો હતો કે આવું કંઈ બન્યું હતું. પણ જો રિવાજ અમારામાં એવો છે ને કે કોઈ સ્ત્રીનું હક પણ જો બીજે થઈ ગયું હોય ને તો એ સ્ત્રી ફક્ત એના હાહરિયા માટે જ રોટલા ઘડે, એના ધણી હાટું, અને એ ઘરનું જ પાણી ભરે. પણ હવે આ મારી બેને એવડી મોટી ભૂલે જ કરી નાખી છે ને. જુઓ ભાઈ, તમે હું આ વાત કરો છો? હા કઈ દુનિયામાં જીવે છે આ બધા? અરે દીકરી તો લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય. હવે એણે બિચારીએ કોક ઉપર દયા કરીને 2 રોટલા હું ઘડી દીધા. હવે આવા રિવાજો લઈને હું જીવવાનું હોય? જો મન સાફ હોવું જોઈએ, ખોળિયું પવિત્ર હોવું જોઈએ, માણસને બીજું હું જોઈ. જો ભાઈ, આ તમારી બેનનું હક પણ તૂટી ગયું છે. આમ તો આ હતું મારા લીધે જ છું એમ કહો ને. જો એ મારા ઘરે આવ્યા જ નહોત પાણી પીવા, અને મારા કરમ ફૂટ્યા તે મેં એને હા પાડી. આની કરતાં ના પાડી દીધી હોત ને તો સારું હતું. અરે ભાઈ, આમાં તમારો કાંઈ વાંક નથી, પણ આ મારી બેને જ એવી મોટી ભૂલ કરી નાખી છે ને તો મારે હવે તમને દોષ દેવામાં શું ફાયદો? નથી તમારી નિયત ખોટી, નથી મારી બેનની નિયત ખોટી, પણ આ સમાજના રીતિ રિવાજો છે ને મારા હાથ બાંધી દીધા છે ભાઈ. હવે અમે શું કરીએ? આ જુઓ ભાઈ જુઓ, તમારું નામ તો મને નથી આવડતું, પણ કહું ને તો આમાં તમારી બહેનનો કંઈ વાંક ન કહેવાય. એને તો બિચારીએ મારા ઉપર દયા કરી. આ મને કામ કરતો જોઈને એના મનમાં એક સ્ત્રી ભાવ જાગી ગયો કે નહીં ભાઈ, આ બિચારો જણ એકલો રોટલા ઘડે તો 2 ઘડી દો. પછી ક્યાં કોઈ દી મારે ઘરે રોટલા ઘડવા આવવાના છે હે, કે કોઈ દી આવ્યા છે? રાત ગઈ વાત ગઈ હે. આમાં લાંબુ કરવાની શું જરૂર છે? પણ આમાં તો તમારા છે ને આ વેવાય વહેલા છે ને એ હું તો એમ કહું નફટ કહેવાય હો. આવું પકડીને રાખે ને આ સારું ન કહેવાય. ભાઈ, આ રીતિ રિવાજોમાં હું નથી માનતો. આવું કાંઈ થોડું હોય. એકબીજાની મદદ કરવી એ તો આપણો માનવતા ધર્મ છે. કોકને પાણી પાવું, કોખાટું કામ કરવું. હવે ભૂખ્યો માણસ હોય એને કદાચ 2 બટકા એની હાટું રાંધી દીધું તો આમાં ફેર શું પડી જાય? પણ હવે આ સમાજના રીતિ રિવાજો એવા બાંધાયા છે ને કે કાંઈ મગજ નથી હાલતું મોટા ભાઈ. ભોગવવાનું તો મારે જ રહ્યું ને. મારી બેનનું હક પણ તૂટી ગયું છે. શું ભાઈ, મારા લીધે તો તમારે આવું બધું થયું હોય ને તો હું કહેતા હોય તો તમારા પગે પડીને માફી માગું. અરે મને નીસો ન દેખાડો મારા પગે પડીને, પણ વાંક તો તમારોય નથી. ઠીક છે, હવે મારી બેનના નસીબમાં જે લખ્યું હોય ને એ થાય. રામ રામ. રામ રામ. ભગવાન આ શું થઈ ગયું? મહેન્દ્ર, આ બહાર આવતો. કેમ બા રાયડું નાખો છો? શું થયું છે? હે, હું ગઈ હતી વેવાઈને મળવા, અને વેવાઈ છે ને આ હક પણ રાખવાને હવે ના પાડે છે. શું વાત કરો છો? હા, એને મને સોખી ના પાડી દીધી આ વાત કરીને તે. પણ તમારે એને સમજાવાય ને કે આવું બન્યું હતું એમ. અરે મેં એને કેટલા સમજાવ્યા તો કે બસ હવે તમારી દીકરી આ કોકના રોટલા ઘડ્યા ને એટલે હવે મારે છે ને આ હક પણ નથી રાખવું. અરે ભગવાન, ન થવાનું છું. હું કહેતો જ છો બા તમને કે આ છે ને વિઘન આવ્યા વગર નહીં રહે. આ જો વિઘન આવ્યું. હાસી વાત છે બટ્ટા તારી, પણ આપણી બેને કર્યું છે એવું તો હવે શું કરવું? એને સમજાવીને આ વેવાય નહીં મેં કેટલા સમજાવ્યા બોલ, પણ એ સમજ્યા જ નહીં. હવે અમારા હક પણ રાખવું જ નથી. અરે બા, જો આ હક પણ તૂટી જાય ને તો આપણા સમાજમાં આપણા પરિવાર માથે કાળી ટીલી બેહી જાય. આપણી બેનને કોણ લઈ જાય હક પણ તૂટ્યા પછી? હવે આ ટીલી બેહવામાં હું બાકી રહ્યું છે બટા? આપણને ખબર છે, હા આપણી નાચમાં એકવાર હગાઈ તૂટે ને પછી બીજી વાર નથી થતી. આ છોકરીને હું એટલે સમજાવતી હતી પણ એકની 2 ન થઈ. હવે હું કરશું ને એ સમજ નથી પડતી. જ્યારે આ બનાવ બન્યો ને ત્યારે જ મેં તમને કીધું હતું ને બા કે આ વાત છે ને વાહ વેગે આખા ગામમાં પોગી જાહે. આ તો તમે હારા કે વેવાઈને સામે આલીને કહેવા ગયા, પણ આ વેવાય છે ને
કયા યુગમાં જીવે છે ને કાંઈ હળ નથી ઉઠતી. આ જૂના રીતિ રિવાજોને લઈને અત્યારે ક્યાં પોગી ગયા. મેં ઈ જ કીધું ભાઈ, મારી દીકરી એવી નથી, એ થોડીક દયાળુ સ્વભાવની છે. એ કોઈ કામ કરતું હોય, થાક્યું પાક્યું હોય ને તો એનાથી ન જોવાય. આ 2 રોટલા ઘડી દીધા તો એમાં શું થઈ ગયું? અને એની હારે મારી હોવે હતી, મારી સોડી એકલી થોડી હતી. પણ વાત માયના નહીં. અરે રાધાના હારા તો સજ્જન માણસ છે, 5માં પૂછાય એવા છે. એને ખબર એટલી પડવી જોઈએ કે અત્યારે ગામડાના રીતિ રિવાજો છે ને બધા સાઈડ કરી દે છે. અત્યારે ગામડા ક્યાં પહોંચ્યા છે? હેરથી ઓછા નથી ગામડા, એટલા સારા ગામડા અટાણે કાઠિયાવાડમાં થઈ ગયા છે. પણ આ રીતિ રિવાજો જૂના હજી પકડી રાખે છે ને એ આવો માણા. અને આવી નાની અમથી વાતમાં કે કોઈની મદદ કરી હોય ને હક પણ તૂટી જાય અને હવે એમ કહે છે કે અમારે તમારી દીકરી નથી જોતી. આ એને એની ઇજ્જત વાલી છે તો આપણી ઇજ્જતનું હું? મેં ઈ જ કીધું, મેં કીધું ભાઈ તમે આ હક પણ તોડશો તો હવે મારી દીકરીનો હાથ કોણ ઝાલશે? એ તો જરાક વિચાર કરો એમ. એટલે આ તે કીધું ને એની જેમ એ કે હું આ પાસમાં પૂછાવશું અને ખબર પડે કે આ તમારી દીકરી કોકના રોટલા ઘડે છે ને મેં મારા દીકરાની વહુ બનાવી તો કે આમાં મારી શું ઇજ્જત રહી? અને બીજું શું કીધું ખબર છે? એ કે તો તમે સામે હાલીને શું કામ કહેવા આવ્યા? કે તમારી દીકરીને વાક હોય તો જ તમે સામે હાલીને કહેવા આવો ને. મેં કીધું ભાઈ આ તમને બજારમાંથી વાવડ વળે એની કરતાં મેં કીધું હું મોઢે વાત કરી આવું, અને તોય ન માયના. બા ઇજ્જત અને આબરૂ એ વાત કરતા હોય ને તો એ માણા હું તો કહું હાવ આબરૂ વગેરેનો ગણાય. કારણ કે ઇજ્જત અને આબરૂ એ લોકોને વાલી હોય કે જેને બીજાની આબરૂની પડી હોય. હવે આવા માણસ જો ઇજ્જત આબરૂની વાત કરતા હોય ને તો પછી આ માણસ માટે છે ને ઇજ્જત અને આબરૂ આ બધું છે ને ધૂળ જેવું ગણાય. તારી વાત હાસી છે, પણ હવે શું કરવું? એને ગહીન ના પાડી દીધી છે. ના પાડી દીધી તો કાંઈ વાંધો નહીં, ભલે ના પાડી દીધી. જેવા આપણા બેનના નસીબ, જ્યાં એનો હથેવાળો લખ્યો હશે ને ત્યાં એને યોગ્ય છોકરો એની હાટું મળી જ રહે. કારણ કે આ વિધાતાના છે ને લેખમાં મેઘ કોઈ મારી જ નથી શકતું. એના નસીબમાં આવું લખ્યું હોય છે એટલે અણબનાવ બની ગયો. બાકી હવે આપણી દીકરી અને કે રાધાબેનને કોસવાથી શું ફાયદો? હાલો તમે જ કહો. ને એમ થાય છે કે હવે આપણને દીકરી હાટું કોણ ઠેકાણું સીનશે? એ ઉપાધિ કોરી ખાહે. જુવાન જોત દીકરીને હવે કેટલો વખત આપણે ઘરમાં રાખશું? અરે આપણી દીકરી છે અને એક દીકરી છે ને કોઈ બાપને કે એની માને કે એના ભાઈને ભારે નથી પડતી. બા જ્યાં એનું લખ્યું હોય છે ને ત્યાં એનું થઈ રહે. હવે વેવાઈએ ના જ પાડી દીધી છે ને તો હંધુય ભૂલવાની કોશિશ કરો. કારણ કે એ વેવાઈ એટલા જીદીલા છે ને, જૂના રીતિ રિવાજમાં જીવે છે એટલે એ એના રિવાજો નહીં મૂકે. એટલે આપણે જ છે ને પાછું વળી જવામાં મજા છે. અને એક વાત યાદ રાખજો બા, આ ઉપરવાળો છે ને જે કાંઈ કરે છે ને અંધુય હારા હાટું જ કરે છે. સાચી વાત છે તારી બેટા, પણ તોય એક માં છું એટલે ઉપાધિ તો થાય ને. પણ જે ભગવાને ધાર્યું છે એમ થાય, બીજું તો શું કરું? હા તમને કીધું એમ ઉપરવાળાની ઘેર છે ને મોડું થાય પણ કોઈનું ખોટું ન થાય. કાંઈ વાંધો નહીં બેટા. રાધાબેન બોલી જાઓ. હવે કાંઈ બાકી રહી ગયું છે કહેવાનું તો એ પણ બધાને જઈને કહી દો તમે. હા જોયું ને, હું કહેતી હતી કે તમે ત્યાં છે ને રોટલા ઘડવા બેહોમાં આ હક પણ તૂટી ગયું ને. વાહ રે વાહ, આ તમારી ભૂલ તમને ન દેખાણી ભાભી નહીં, અને મારી ભૂલ તમને દેખાણી. આ રોટલા ઘડવા બેઠી એ તમને દેખાણું, પણ એ નથી તમે જોતા કે આ હક પણ કોણ લીધે તૂટ્યું છે? તમારા લીધે. આ તમે ઠેક ઠેકાણે આમ ઢોલની જેમ ઢંઢેરો પીટાવીને કીધું છે તો આ જ થવાનું હોય ને. હા જો રાધાબેન, હું કોઈને કંઈ ઘરે કહેવા નથી ગઈ, પણ ગામના લોકોને છે ને ખબર પડી જ જાય. એક તો આપણું ગામ રહ્યું નાનું, આમાં છે ને ઘરે ઘરે વાતું પૂગતા વાર ન લાગે. હા ખબર ક્યારે પડી કે આ વાતની જાણ તમે બાને કરી, બા આ વાતની જાણ ભાઈને કરી, અને જ્યારે બા અને જ્યારે છે ને બા આ વાતની જાણ ભાઈને કરતા હતા ને તો આપણે દાડીએ સાંભળી ગયા અને દાડીએ આખા ગામમાં ફેલાવી દીધું. એટલે આમાં વાક તો તમારો જ છે ને. તમે જો આ વાત બાને ન કરી હોત તો આ વાતની જાણ કોઈને થાત નહીં ભાભી. એમાં મારો શું વાક છે રાધાબેન? હું તો કઈ બાઈને કહેવા નથી ગઈ, અને કીધું તો આપણાને મેં કીધું ને, મેં બાને ને ભાઈને કીધું, તેમાં મારો શું વાક છે? વાહ,
તમારો વાંક તમને નહીં દેખાય પણ તમને મારો વાંક દેખાય, કંઈ વાંધો નહીં. હક પણ તૂટ્યું તો ભલે તૂટી ગયું. આમે જો કોઈના ઘરના રોટલા કરવાથી આપણી આબરૂ જાતી હોય ને તો જવા દેવાની. અને જે માણે એટલું ના સમજી શકે કે રોટલા ઘડવા કાંઈ ગુના નથી, તે માણાને અમારે આખી જિંદગી કેમ કાઢવી? અમે સમજીએ છીએ કે કોઈના રોટલા ઘડવા છે ને ગુના નથી, પણ તમે છે ને હવે કાંઈ નાના નથી, તમે જુવાન છો એટલું તો તમને ખબર હોવી જોઈએ ને એમાંય પાસે તમારું હક પણ થઈ ગયું તો એટલો વિચાર ન આવે તમને? ભાભી તમે સમજો છો ને તો તમે આ પગલું જ ના ભર્યું હોત. પહેલી વાત તો તમે સમજતા જરાય નથી. અને આજે મને ખબર પડી કે તમે મારા દુશ્મન છો. તમારા પેટમાં પાપ હતું મારા માટે. રાધાબેન, હું કામે તમારી દુશ્મન બનું? અરે મારે તમારી યારે કાંઈ થોડીક દુશ્મની છે કે વેર શેર છે હું બદલો લઉં? હે, તમે આવું ન બોલો. આમે પારકા હોય ને એ પારકા જ થઈને રહે, કોઈ દી પોતાના ન થાય. અને તમે સાબિત કરી દીધું છે કે તમે પારકા છો, પોતાના નથી. આમ તો તમે બહુ કહેતા હોય કે રાધાબેન હું તમારી ભાભી નહીં પણ તમારી બહેનપણી છું, તમારી સખી છું. તો તમે કદાચ મારી બહેનપણી કે મારી સખી હોત ને તો તમે આ વસ્તુ કરી ના હોત, તો તમે મારી વાતને છુપાવી હોત. બહેનપણીઓ અને બહેનું છે ને એ વાતને છુપાવે, ફેલાવે નહીં. કરી દીધી ને મને પારકી. આ હાહરિયાવાળા અમથા નથી કહેતા કે આ તો પારકા ઘરની દીકરી છે, એ આપણી થોડીક થાય? હે, હા બતાવી દીધું તમે મને આજે. તમે કર્યું છે એવું ને ભાભી? તમે મારા પોતાના હોત ને તો મારી વાતને તમે ફેલાવી ના હોત હવાની જેમ. આ તમે મારા પોતાના નથી ને એટલે તમે મારી વાતને હવામાં ફેલાવી દીધી. તમે વાતને કેવડું મોટું રૂપ આપ્યું ને એ તમને પણ ખબર છે કે તમારી આ નહીં જેવી વાતને રાઈના દાણા જેવડી વાતથી મારું હક પણ તૂટી ગયું. સો આ વાત તમે કોઈને કરી ના હોત ને તો આજે આ પરિણામ ન આવત. રાધાબેન, તમે મારા પોતાના હતા ને એટલે જ હું ત્યારે ના પાડતી હતી કે તમે રોટલા ઘડવા ના બેહો, પણ તમે મારી વાત સમજા જ નહીં. તમે પોતાની નહીં, પારકી છું તમારા માટે. પોતાની વસ્તુ રહેવા દે ભાભી. હવે આ શબ્દ તમારા મોઢામાંથી સારો નથી લાગતો મારા હાટું. કાંઈ વાંધો નહીં, ભગવાને કાંઈક નસીબમાં સારું લખ્યું હોય છે ને એટલા હાટું જ આવું થયું, હું તો એમ માનીશ. રાધાબેન જો મારો આમાં કોઈ દોષ નથી. હા તમારું હક પણ તૂટ્યું ને એ વાતનું દુઃખ તો મને થાય છે, પણ તમને કઈ રીતે બતાવું? તમે તો કંઈ માનવા તૈયાર જ નથી. માનવા જેવી વાત હોત ને તો હું તમારી માની જ લેત, પણ પેલી કહેવત છે ને કે કંઈક આગળ સારું થવાનું હોય છે મારે, એટલા માટે આ ખરાબ વસ્તુ હોય છે તો મારી જિંદગીમાંથી નીકળી ગઈ. એના લેખ નહીં લખ્યા હોય મારી યારે, ખાલી હક પણ સુધીની જ વાત હોય છે અને બદલામીનો સાંડલો મારા કપાળે લાગવાનો હોય છે, એટલા માટે આ બધું થયું. અને આમાં કોઈનો વાંક નથી. મારા વિધાતાએ મારા લેખમાં જ આવી રીતે લખ્યું હોય છે એટલા માટે થયું છે. રાધાબેન, આમાં તમારોય દોષ નથી મારો દોષ. પણ આપણે તમે છે ને હાથે કરીને પગ ઉપર કુવાડા માર્યા છે. મેં કાંઈ કુવાડા નથી માર્યા ભાભી, અને હવે મારે શું કરવું ને એ મેં વિચારી લીધું છે. હે રાધાબેન, બહુ બધું કામ છે, બહુ બધું કામ છે. હા તમે અહીંયા? હા, હું ખાસ તમને મળવા જ આવી છું. મને મળવા? પણ તમે અહીંયા મારી વાડીએ શું કામ આવ્યા? તમારે યાર થોડીક વાત કરવી હતી ને તો હું વાત કરવા માટે આવીશું. સો તમે ગભરાઓ નહીં, આમ દૂર દૂર ના જાઓ. મને ખબર છે એ દિવસે અહીંયા મારો ભાઈ આવી અને તમને ના બોલવાનું બોલી ગયો છે ઘણું બધું. ના તમારા ભાઈએ કાંઈ મને ખરાબ નથી કીધું, પણ જુઓ આમાં મારી કાંઈ ભૂલ નથી. મેં તો તમને ના જ પાડી હતી ને કે તમે રોટલા ઘડવાનું રહેવા દો, પણ તમે છે ને મારી વાત માન્યા જ નહીં. જોયું ને કેવું પરિણામ આવ્યું. હું જાણું છું કે આમાં ભૂલ તમારી કે નથી કઈ જાતની ભૂલ મારી. આમાં ભૂલ હોય ને તો આ સમાજના નીતિ નિયમોની, પરંપરાઓની. જુઓ મારી વાત સાંભળો. હા, તમને તો ખબર જ હતી ને કે તમારામાં આવો રિવાજ છે, તો પછી શું કામ તમે જીદ કરીને મારા ઘરે રોટલા ઘડ્યા? મને તમારા ઉપર દયા આવી ગઈ હતી અને દયા ખાઈને મેં રોટલા ઘડ્યા. મને થોડી ખબર હતી કે આમનું પરિણામ આવડું મોટું આવશે અને મારું હક પણ તૂટી જાય. જુઓ પરિણામ તો આવ્યું ખરાબ, એમાં તમારું હક પણ તૂટી ગયું ને. હે, હાથે કરીને તમે તમારા પગ ઉપર કુવાડો માર્યો ને, ખોટું ગામમાં વાતું તમારી થાય કે આ છોકરીએ આવું કર્યું ને એનું હક પણ તૂટી ગયું. આમાં તમારા ભાઈની, તમારા બાપુની, તમારા પરિવારની આબરૂ કેટલી ઓલી થાય. આમાં વાંક મારા ભાભીનો છે, બીજા કોઈનો વાંક નથી. મારા ભાભીએ ત્યાં જઈને હંધાઈને બધી વાત કરી ત્યારે આ હક પણ તૂટ્યો ને, અને ત્યારે આ પરિણામ આવ્યું ને આનું.
એ વાતે તમારી હાસી છે. જો કોઈને વાત જ ન કરી હોત તો કોઈને કાંઈ ખબર જ ન પડે. પણ આમાં છે ને કાંઈક તો મને એમ લાગે તમે જ આવું ભૂલ કરી છે. તમને તમારા સમાજમાં આવો નિયમ છે તો હું કામ તમારે હાથે કરીને આવું કરવું જોઈએ? હવે ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, અને આ ભૂલની સજા મને બહુ મોટી મળે છે. અને અમારા સમાજમાં તો નિયમ છે કે એકવાર હક પણ તૂટે ને પછી આજીવન એ દીકરીનો હાથ કોઈ નથી પકડતું. જો હા, એ દિવસે મેં તમારા ઉપર દયા ખાય અને રોટલા તો ઘડ્યા, પણ હવે હું તમારી પાસે કંઈક માગવા આવી છું. જો હું કાંઈ તમને આપી શકું એમ છું નહીં. હું તમારી પાસે બે હાથ જોડીને માફી માગું છું કે મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને હા પાડી. ભૂલ તમારી નથી, ભૂલ મારી છે. એ દિવસે તમે હા નથી પાડી, પણ હા હવે તમારે અત્યારે પાડવાની છે. એની હા પાડવાની છે. તમારી ઈચ્છા હોય ને તો આપણે બે લગ્ન કરી લઈએ. હા, તમે કેવી વાત કરો છો? હું તમારી હારે લગ્ન કેવી રીતે કરી શકું? ના ના હો, હા ન થાય. મારું હક પણ તમારા લીધે તૂટ્યું છે ને. જોવો, હું કંઈ ખરાબ છોકરી નથી. કદાચ તમને એમ હોય કે હું બધાના ઘરે જઈને રોટલા કરું, તે એવી નથી. આ તો એ દિવસે તમે અમને પાણી પાયું અને મને તમારા ઉપર દયા આવી ગઈ ને એટલે મેં રોટલા ઘડ્યા. જો હું તમને કોઈ ખરાબ છોકરી નથી સમજતો. આ તમે બહુ સારા છો. આ તમારા ભાઈએ મારી હારે વાત કરીને એ ઉપરથી હું અંદાજ લગાવી શકું કે તમારો પરિવાર બહુ સારા હશે. પણ તમારા અને મારા લગ્ન કેવી રીતે? કેમ ન થાય? તમારા અને મારા લગ્ન કઈ રીતે ન થાય? તમે પણ એક સારા માણસ છો, હું પણ એક સારી છોકરી છું. તમે પણ માણસ છો, હું પણ માણસ છું, તો લગ્ન કેમ ન થાય? જો એક તો તમારા સમાજના નિયમો અને સમાજના નિયમ ગયા ઘરે અમારા સમાજના નિયમ ઉપર આવશો ને તો અમારા સમાજની બધી જ દીકરીઓ દુઃખી જ થવાની છે. એ મને ખબર જ છે. અને જો તમે મારો હાથ નહીં પકડો ને તો મારી પાસે છેલ્લે એક જ રસ્તો છે, કોઈ હારો કૂવો ગૂંથી અને બુરવાનો. ના ના, આવું ન બોલો. સો તમે મારી લગ્ન કરશો ને તો હું વસન આપું કે તમને કોઈ દિવસ દુઃખી નહીં કરું, હેરાન પણ નહીં થવા દઉં, અને મારા લીધે તમારા આંખમાં ક્યારેય આહુડું પણ નહીં આવે. હું તમને હથેળીમાં હાંસવી. ઠીક છે. હવે વિધાતાએ આપણા લેખ જ આવા લખ્યા છે. આપણો મનમેળ આવી રીતે જ લખ્યો છે. તો મારી કોઈ ના નથી. હું તમને જબરદસ્તી નથી કરતી. તમારી ઈચ્છા હોય તો જ, બાકી મારો રસ્તો તો હું ગોતી જ લઈશ. ના 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 મારે શું કરવું ને શું નહીં. જુઓ, હું કાંઈ ભરાને નથી આ પાડતો. તમે બહુ સારી છોકરી છો. તમારી જેવી છોકરી તો નસીબદારને જ મળે. કદાચ એ નસીબદાર હું હોઈશ તો હું તમારે લગ્ન કરવા તૈયાર છું. જો તમને વાંધો ના હોય તો તમે મારી હારે હિંમત કરી અને મારા બા અને મારા ભાઈ પાસે આવશો. જો હું વસન આપું છું, તમારો વાળ પણ વાંકો નહીં થવા દો. જુઓ, હું કોઈ કાયર માણસ નથી. તમારો હાથ પકડવાનો વિચાર કર્યો છે તો ઠેઠ સુધી નિભાવીશ. હાલો, તમે કહેવો ને આવીશ. રાધા ક્યાં ગઈ? દેખાતી નથી. એ રાધા છે ને થોડુંક કામ હતું જ ગઈ છે. એને હું તમને જવા જો છો? એક તો આ કાંડ કરીને બેઠી છે, એમાંય તમે ગામમાં રખડવા જવા જો. પણ જો આ જેને જવા દેવી પડે એમ જ હતી. બહુ જીદ કરતી હતી કે બા હું હમણાં આવી જાય. આવતી હશે. તારે નો ના પડે બહાર જવાની. તમને ખબર તો છે કે મારી યાર હમણાં આડા આલે છે. મને એમ જ કીધા રાખે છે કે આ તમારી હિસાબે છે કે આ મારું હક પણ તૂટ્યું છે. હવે હું તો એને બોલાવી નથી થતી. હું ક્યાંથી કહું એને? તારા હિસાબે ક્યાંથી તૂટ્યું? ત્યાં ઓલા હાટું રોટલા ટીપી આવીને એટલે તૂટ્યું છે. પણ પૂછો ને બાને. બા મને નથી મેણા મારતા. અરે એની યારે એટલી બાધી તે દિવસે એને બોલું નથી થતું. ખબર ને કઈ તરાની બેન થઈ ગઈ. આવો મગજ તો નહોતો પેલા એનો. પેલા નહોતો, હવે થઈ ગયો છે. શું કરવું બટા? મોટી ઉપાધિ આવી છે. ક્યાં હાથ એ આવતી હશે હવે કઈ ખબર રહી નહીં આ પછી બેન. હું થોડીના કિસ્મતમાં હું લખેલું હોય છે. ભગવાન જાણે. ક્યાં ગઈ હતી તું? અને આને હું કામ ને હારે લાવી? આના લીધે તો તારો હક પણ તૂટ્યું છે. હવે એનું શું કામ હતું આયા? બસ ભાઈ, એને લીધે મારું હક પણ નથી તૂટ્યું. મેં પહેલાં પણ કીધું હતું અને હજી પણ કહું છું. અને બીજી વાત, હવે છે ને તમે એને થોડાક માનથી બોલાવો, કારણ કે આ ઘરના થનાર જમાઈ છે. અરે જમાઈ? આ ક્યારનો જમાઈ થઈ ગયો આ ઘરનો? આ હું બોલેસ તું? હા, તમે જ કીધું હતું ને કે આપણા કુળની પરંપરા છે
કે દીકરી એના હરાના ઘરે જઈને જ રોટલા ઘડે છે, બીજાના ઘરે રોટલા નથી ઘડતી. તો રોટલા મેં રાજના ઘરે ઘડ્યા તો એ આપણા ઘરના જમાઈ જ કહેવાય ને. જો બેન, તું જે વાત કરે છે ને તદ્દન ખોટી કરે છે. હું માનું છું કે રાજ સારો છોકરો છે, હું એને મળી લીધો છું. એનો મતલબ એમ નથી કે તું એને આપણા ઘરે લઈ આવે અને એમની સાથે લગ્ન કરી લે. અને આમ તું ડાયરેક્ટ રાજને અહીં લઈને આવી તો કોક જોહે તો કેવું લાગશે? કોઈ સોએ તો શું ફરક પડે છે? આમે આપણા સમાજના હંધાઈ લોકો વાતું કરે છે ને મારું હક પણ તૂટ્યું તો આ બે વાત વધારે કરી લે. હવે ફરક પડીને કંઈ ફાયદો તો નથી ને બા? આ તે શરમ કેમ હાવ નેવે મૂકી દીધીશ? રાધાબેન જો હા તમારા ભાઈને તમારા બા હાસુ કહે છે, આમ તમારે ન કરવું જોઈએ. જો આપણા ઘરની ઇજ્જત આબરૂ જાય છે. બસ ભાભી, તમે તો કંઈ બોલતા જ નહીં. આપણા ઘરની ઇજ્જત આબરૂ કાઢવાવાળા તમે પોતે જ છો ને. બાકી ક્યાં કોઈને ખબર હતી કે મેં રાજના ઘરે જઈને રોટલા ઘડ્યા, હું કર્યું હું નહીં? ખબર આપણને તને જ હતી ને. અને બધીએ વાતનો ઠંડેરો પીટાવાવાળા પણ તમે છો ને ઢોલ લઈ લઈને. બસ આ હું બોલે છે તું? આ એ જે કર્યું ને તાર ભાભીએ હારા હાટું કર્યું તું. બસ બસ, તમે બધા રાધાને ન કહેવાના વેણ નાખો. રાધા એવી કોઈ મોટી ભૂલ નથી કરી નાખી. હવે એ મારા ઘરે આવી બિચારી પાણી પીવા અને 2 રોટલા ઘડી નાખ્યા તો એમાં હું થઈ ગયું? હા, તમે લોકો કયા સમાજમાં જીવો છો? હા, કેવા વિચારો છે તમારા? હવે એનાથી કદાચ એકવાર ભૂલ થઈ ગઈ હોય તો એને પકડી રાખવાની. હા, જ્યાં એનું શક પણ થયું એ તો માણસ જ ન કહેવાય. જો એટલી વાતમાં એ લોકો શક પણ તોડી નાખતા હોય ને તો માનો કે આખી જિંદગી કાઢવાની છે. ત્યારે કોઈ ભૂલ થઈ હોય તો શું કરે એ લોકો? એના કરતાં દાદાએ જે નિર્ણય લીધો છે ને એ બરાબર જ લીધો છે. અને જુઓ, મારી વાત સાંભળો. હું છે ને તમારી બહેનને કે તમારી દીકરીને ક્યારેય દુઃખી નહીં કરું. ભરોસો રાખજો. મારું ઘર ગરીબ છે પણ હું દિલથી ગરીબ નથી. ક્યારે એની આંખમાં એક આંસુ પણ નહીં આવવા દો. અને બા, તમે એવું ઈચ્છો છો કે તમારી દીકરીનો કોઈ હાથ ન પકડે અને તમારી દીકરી આખી જિંદગી આ ઘરમાં રીબાતી રહે અને ફરે? અરે અમે એવું હું કામ ઈચ્છીએ મારી બેન? તો પછી ભાઈ બસ અમારા લગ્ન કરાવી દો ને. વિચાર કરી લો કે ભગવાને મારા નસીબમાં કદાચ રાજને જ લખ્યા હશે. અને સોડી તો ઉપરવાળો બનાવીને આવે છે ને, માણા તો ફક્ત નિમિત્ત જ બને છે ને એના માટે. અને જે થતું હોય ને ભાઈ એ હંધુય હારા હાટું જ થતું હોય. હા, સારું થયું કે મારા હહરાવાળાનો અસલી ચહેરો મારી સામો આવી ગયો. વિચાર કરો કે ખાલી એક રોટલા ઘડવા ગઈ ਇਸ બાબતમાં મારી યાર હક પણ તોડી નાખ્યું. લગ્ન પછી કદાચ મારાથી આવી ભૂલ થઈ હોત અને મેં કોઈ માણાની મદદ કરી હોત ને લગ્ન પછી એણે આવું કર્યું હોત તો? જો મારી બેન, અમને તારા નિર્ણયથી કોઈ વાંધો નથી. આ વાંધો હતો તારા સસરાને. આ સમાજના રીતિ રિવાજો છે ને એના હિસાબે અમે તને 2 શબ્દ કીધા. બાકી રાજ તો સારો જ છોકરો છે, અમને એનાથી કાંઈ વાંધો નથી. તો પછી માની જાવ ને, રાધાબેનની ઈચ્છા ન્યા છે તો આપણે ન્યાય એનું કરી નાખીએ. બા, તમારું શું કહેવું છે? સો તમે લોકો માનો કે ન માનો, હા તો અમારી જવાબદારી હતી એટલે હું તમને વાત કરવા આવી છું. તમે પ્રેમથી લગ્ન કરાવો તો પણ ભલે, અને તમે જો પ્રેમથી લગ્ન નહીં કરાવો ને તો હું તો મારી મરજીથી રાજારે મંદિરમાં લગ્ન કરી જ લેવાની છું. જો બા, પાણી પીવા ગયા હતા ને તે હું હારે જ હતી. એમ તો ભલો માણસ છે, એટલી તો મને ખબર છે. પણ બા, હા પડી જો ને. સારું, કાંઈ વાંધો નહીં. જો રાજ તને આખી જિંદગી સુખી રાખે ને અને તારા આંખમાં આહુડું ન આવવા દે ને તો મને કાંઈ વાંધો નથી બેટા, કાંઈ વાંધો નથી. બસ, તો હું વચન આપું છું કે ક્યારેય તમારી દીકરીની આંખમાં આંસુ નહીં આવવા દો. રાધાબેન, હવે તો તમે ખુશ છો ને? મને માફ કરી દેજો. ના ભાભી, જે થઈ ગયું ને એ હંધુય ભૂલી જાઓ. કદાચ મારા નસીબમાં થોડાક દિવસ દુઃખના ભગવાને લખ્યા હશે. સો આ રીતે રડો નહીં તમે. જે થઈ ગયું ને એ હંધુય ભૂલી જાઓ.